બીજાને જોઈને તમને પણ એવું લાગે છે ને કે તમે ક્યાંક પાછળ રહી ગયા છો। હું પણ આજથી 2 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મોમ્સને જોઈને એવું જ વિચારતી હતી કે હું બહુ પાછળ રહી ગઈ છું, પણ વિચારતી હતી કે એ તો મારા જેવી જ છે, કે અલગ તો નથી। તો પણ એ ક્રિએટ કરે છે અને હું ખાલી સ્ક્રોલ કરું છું, બંને એક જેવા હોવા છતાં કેટલો ડિફરન્સ છે। પછી મેં પણ બહુ બધા બેઝ ફાઇન્ડ કર્યા કે જેના થ્રુ મારી સેલ્ફ ગ્રોથ કરી શકું, મારામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું, અને બહુ બધું સર્ચ કર્યા પછી મને બહુ બધા વે જોવા મળ્યા કરિયર રિસ્ટાર્ટના, જેવા કે સેલ્ફ સ્કિલ। જો તમે એમાં માસ્ટર કરી લો છો ને તો ઘરેથી જ તમે એક મેસિવ લેવલની ગ્રોથ મેળવી શકો છો ફાઇનાન્શિયલી, કારણ કે એટ ધ એન્ડ એક ડોક્ટર પણ પોતાની સર્વિસ સેલ કરે છે ત્યારે જ એને પૈસા મળે છે, અને એમાં પણ જો ડિજિટલ પ્રોડક્ટ સેલિંગ બેસ્ટ છે, જેમ કે ટેમ્પલેટ્સ, ઈ બુક, કોર્સિસ, અને પણ એના માટે તમારે કમ્યુનિકેશન, વિડીયો એડિટિંગ, લીડરશિપ, કેનવા, ડિજિટલ માર્કેટિંગ અને એફિલિએટ માર્કેટિંગ જેવી સ્કિલમાં માસ્ટર કરવું પડશે, જેથી કરીને તમે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકો। અને આ બધું કોઈ યુટ્યુબના ફ્રી કોર્सेसથી પોસિબલ નથી, એના માટે તમારે એક રાઇટ મેન્ટર અને એક રાઇટ પ્લેટફોર્મનું હોવું જરૂરી છે। તમને નથી ખબર ક્યાંથી શીખવું, ક્યાંથી શરૂઆત કરવી, તો બસ કમેન્ટમાં યસ ટાઈપ કરી આપો।